હું વડોદરા કલેક્ટર શ્રી સાહેબની ઓફિસે આવ્યો છું, રેસકોર્સ રોડ, અને કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર હું આપવા આવ્યો છું. અને મારી જમીનની અંદર મારા બાપ દાદાની વડીલો પ્રાચીન મિલકત ગુંડા તત્વો અમને ગઈકાલે ખાલી કરાવવા માટે આવ્યા હતા. હું એ જગ્યા સ્થળ ઉપર હાજર ના હતો. મારી બે બહેનો, મારા મિસિસ, મારો છોકરો હતો, મારા છોકરાનો છોકરો નાનો હતો 8-9 મહિનાનો, એને ધક્કો મારીને બહેનોને પાડી નાખ્યા. આવી બધી ધમાલ કરી. આ માનની તાકે આ લોકો નીકળી ગયા અને એ ટોરું મોટું હતું અને આ ટોરોને ઉશ્કેરી અને લાવનાર એક સબીર શાહ કરીને છે, એ વાનીઓ છે, લાલબાવાના લીમડે રહે છે પાદરાનો. એ પાવર વિનોદભાઈની પત્ની પ્રેરણાબેન અને ઋષિભાઈનો પાવર લઈ, નોટરી પાવર 25/7/25નો, એનો ઉપયોગ કરીને આ દોડી રહ્યો છે. અમારો કોર્ટમાં વિવાદ ચાલે છે સાહેબ. તો કોર્ટની અંદર પ્રેરણાબેન કે ઋષિભાઈ કોઈ હાજર આજ સુધી થયા નથી અને થતા પણ નથી. અને છેલ્લા સમયથી આ હાજર થતો નથી. એને જો પાવર લીધો હોય તો શરૂઆતથી જ એ હાજર થઈને અમારી સામે લડત આપી શકે છે ને સાહેબ. એ તો એને આપી નથી. એ ખાલી સિર્ફ કાગળોના જોરે ખોટો દસ્તાવેજ છે કે સાચો દસ્તાવેજ છે એ તો રામ જોને, પણ એ દસ્તાવેજની આડ લઈ અને પાદરા પોલીસ સ્ટેશનમાં દોડાદોડ કરી અને અમને દમદાટી આપે છે અને મોટા મોટા સેટિંગ મેં કરો છે. હું કોર્ટ ખિસ્સામાં લઈને ફરું છું, આવું કે છે સમીર શાહ. અમારી માંગ ન્યાયની જ છે સાહેબ, અને જગ્યા મારી છે અને મારે ન્યાય જોવો છે અને મને પોલીસ પ્રોટેક્શન જોવો છે. મારું નામ ઠાકોરભાઈ કાંતિભાઈ છે. કોર્ટમાં જે નિકાલ આવે મને યોગ્ય છે.